આ માણસ હવે ઘેર ઉભો રહેતો નહીં, ઈ રાજકારણમાં ઉભો રહ્યો છે. આ માણસ ગોમમાં લડી કેતો નહીં, ઈ હવે ચૂંટણી લડશે. અને આ માણસ ઘરમાં વોટશે 4, ઈ જાહી બારો બાર અને થાવાની હાથ. નમસ્કાર દોસ્તો, આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને હું અને પરમાર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું. તો દોસ્તો, હાલમાં એસબી હિન્દુસ્તાની ટીમને લઈને સૌથી મોટા અને સૌથી જોરદાર સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર સાંભળીને તમને પણ એવું લાગશે કે ના શું ભાઈ વિડીયો છે. તો વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બે લોકોને શેર પણ કરી દેજો. તો દોસ્તો, એસબી હિન્દુસ્તાની ટીમ ના હાલમાં ભાગ આવે છે કે ડેલિકેટની ચૂંટણી. તો દોસ્તો, આ ભાગમાં બંને જણા જોરદાર અને ધમાકેદાર એક્ટિંગ સાથે વિડીયો બનાવવામાં આવ્યો છે. તો દોસ્તો, આ વિડીયોમાં તમે જોયો હશે કે એક પક્ષની ટિકિટ હરીબાને મળી ગઈ છે અને હે ટિકિટ લઈને હરીબા આવતા જ હોય છે અને એટલામાં ખેગારજી મળે છે. ખેગારજીને હરીબાને ટિકિટ મળી તો એ તેમને ગમતું નથી, એટલા માટે તે બારોબાર જઈને બીજા લોકોને કહેશે, જેમ કે બાસ્કુજી અને ભૂપતજીને કહેશે. તો એમને પણ આ વાત ગમતી નથી. તો એ તને દ્વારા એક ઉમેદવાર ઉભો કરવામાં આવે છે, જેમનું નામ છે ફૂમતાજી. તો ફૂમતાજીને અપક્ષના ઉમેદવાર તરીકે તે ઉભા કરવામાં આવે છે અને તેમના પોસ્ટરો ગામમાં લગાવાય છે અને તેમના પોસ્ટર ઉપર એક ડાયલોગ પણ લખવામાં આવે છે કે જે ચૂંટણીમાં લડશે તેને 100% પડશે. તો દોસ્તો, આવા વિડીયો જોવા માટે તમે એસબી હિન્દુસ્તાનીના ચાહક છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને લાઈક પણ કરી દેજો, કારણ કે એસબી હિન્દુસ્તાની ટીમ આપણે કંઈક જાણવા, કંઈક સમજવા અને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરતી હોય છે. તો દોસ્તો, આ વિડીયો હજુ તો 3-4 ભાગ આવવાના છે કે તમે જોવાનું ચૂકતા નહીં, પણ એ વિડીયોની દરેક અપડેટ આપણી ચેનલ ઉપર તમને મળી જવાની છે. તો દોસ્તો, એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, જો વિડીયો પસંદ આવ્યો હોય તો બે લોકોને શેર પણ કરી દે અને તમે કોમેન્ટમાં જણાવો કે તમે કોને સપોર્ટ કરશો, હરીબા કે ફૂમતાજી. તો એ કોમેન્ટમાં જણાવી દેજો. જેને પણ સપોર્ટ કરતા હોય તેનું નામ લખી દેજો. જો હરીબાને સપોર્ટ કરતા હોય તો હરીબા લખજો અને ફૂમતાજીને સપોર્ટ કરતા હોય તો ફૂમતાજી. તો હવે મળીશું નવા વિડીયોની સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી આવજો.